હનુમાન ધારાના પૂજારીનો કથિત વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે। વાયરલ વિડીયોમાં દેખાતા શખ્સોની પોલીસે શોધખોળ શરૂ કરી બંને ભાઈઓના ઘરે પહોંચી પૂછપરછ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ બંને ભાઈઓ ઉપરકોટ નજીક આવેલા રામજી મંદિરના ડેલામાં રહે છે। વાયરલ વિડીયો મામલે હનુમાન ધારા મંદિરના વ્યવસ્થાપક વિશાલ અગ્રવાલે પોતાનું નિવેદન આપ્યું છે। વિશાલ અગ્રવાલના જણાવ્યા મુજબ તેઓ પૂજારી નથી, પરંતુ હનુમાન ધારા મંદિરની વ્યવસ્થા સંભાળે છે। તેમનો દાવો છે કે વાયરલ કરવામાં આવેલો વિડીયો જૂનો છે, તેમને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે। બીજી તરફ વિડીયોમાં દેખાતા હિરેનદાસે રામજી મંદિરની બહાર દારૂ પીધો હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસે બંને ભાઈઓની પૂછપરછ માટે રેડું કર્યું અને વધુ તપાસ હાથ ધરી છે। જી ઓકે, મારું નામ રજનીકાંત અગ્રાવત છે। ઉપરકોટ પાસે રામચંદ્રજીના મંદિરમાં રહું છું। આજે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે દારૂ પીવાતો હોય એવો, એ મંદિરની બહાર દરવાજા ગેટ પાસે એક પેશકદમીવાળી રૂમ બનાવવામાં આવેલી છે, એની અંદરનો છે અને તદ્દન વિડીયો ખોટો છે। મારા બંને ભત્રીજા થાય છે, મારા બંને ભત્રીજાને ફસાવવા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે। એટલે એ સમયે જે દારૂ પીવાતો હતો એ અન્ય લોકો પીતા હતા અને અહીંયા મારા ભત્રીજાને બેસાડ્યો। મારા ભત્રીજાએ ના પણ પાડી કે ભાઈ તમે વિડીયો ન ઉતારો, પણ એટલી વારમાં એને ઉતારી લીધો અને એ વિડીયોનો આજે એને ઉપયોગ કર્યો। એટલા માટે ઉપયોગ કર્યો અને એ લોકોનો જે પ્રશ્ન હતો અહીંયા દારૂ વેચવો અને દારૂ પીવડાવવો, એ અમે અટકાવવા માટેના પ્રયત્ન કર્યા અને આ પેશકદમીવાળી રૂમ હતી એને હટાવવાના પ્રયત્ન કર્યા। એટલે અમે આવા અમારા ખોટા આક્ષેપો કરી અને અમારા આ વિડીયા બહાર પાડવામાં આવ્યા છે। વિશાલ અગ્રાવત છે જે એ મારો ભત્રીજો છે અને ગિરનાર ઉપર હનુમાન ધારાનું મંદિર છે, આ રામજી મંદિરની નીચે જ આવેલું છે। ત્યાંનો જે વહીવટ છે એ વિશાલ અગ્રાવત છે એ પોતે જ કરે છે। એટલે કે જીવન જરૂરિયાત જે વસ્તુઓ હોય છે એ ત્યાં ખૂટતી વસ્તુને પોતતી કરવી, મજૂર ગોતવા, મજૂરની સાથે વાતચીત કરીને માલ મોકલવો, એ બધા વહીવટ કરે છે। અને ત્યાં પૂજારી રાખવામાં આવેલ છે જેમનું નામ હનુમાનદાસ છે, જે વર્ષોથી એક જ પૂજારી છે ત્યાં। અને આ બધા પ્રયત્નો વિશાલ બાપુને ફસાવવા માટેના કરવામાં આવેલા છે અને મંદિરને બદનામ કરવા માટેના કરવામાં આવેલા છે। બદનામ એટલા માટે કરવું કે બસ અમે એને દારૂ વેચવા દઈએ તો વાંધો નથી, અત્યાર સુધી વેચવા દીધો એટલે વાંધો નથી, પણ હવે વધી ગયું એટલે અમે અટકાવવાના પ્રયત્ન કર્યા। એટલે આ બધા વિડીયો બનાવીને બહાર પાડવામાં આવે છે। બાકી તદ્દન આ વિડીયો જી તમારું નામ અને હનુમાન ધારામાં શું આપનો રોલ છે, આખી વાત કરો। મારું નામ વિશાલ અગ્રાવત છે। હું ઉપરકોટ રામચંદ્રજી મંદિરમાં રહું છું અને જે કંઈ આ વિડીયો વાયરલ થયો છે એ હું મજૂરને નક્કી કરવા ગયો હતો। મજૂરને સામાનનો ગિરનાર ઉપર જે જીવન જરૂરિયાત ખાવા પીવાની સામાન કરિયાણું જે ચડાવવાનું હોય ને એનું નક્કી કરવા ગયો હતો અને ત્યાં બેઠો હતો, હું વાત કરતો હતો અને મારો વિડીયો ઉતારવામાં આવેલ છે। એ તદ્દન ખોટો વિડીયો છે, એટલે મને ખોટો બદનામ કરવાની કોશિશ કરે છે। આ ઓછામાં 8-10 વર્ષ પહેલાનો વિડીયો છે। આપ બેઠા છો ત્યાં ગ્લાસ પણ દેખાય છે, ઈ શું? ગ્લાસ પણ મારો થોડો હોય, હું તો પીતો નથી દારૂ કે કઈ બિયર કે કઈ હું પીતો નથી। હનુમાન ધારામાં શું છો? હું હનુમાન ધારામાં કોઈ છું નહીં, હું સેવા કરું છું। ત્યાં મારે જે વહીવટ કરું છું કે વહીવટ એટલે કે ટૂંકમાં જે સામાન ચડાવવાનો ઉતારવાનો હોય એ બધો વહીવટ હું કરું છું। મજૂરને ગોતવાના, મજૂરને લઈ જવાના, મૂકવાના, એ બધો વહીવટ મારે કરવાનો। મહંત મારા કાકાના દીકરો છે શ્રેયાંસદાસ બાપુ, એ છે। તમારા ભાઈનો પણ એક વિડીયો સાથે છે હિરેનદાસનો, એની કઈ મને ખબર નથી। તમારો હિરેન હસીનભાઈ અગ્રાવત, જુનાગઢ। મારું નામ હિરેન હસીનભાઈ અગ્રાવત, જુનાગઢ। આ બોટલ દારૂની મને પીવડાવી, ખોટો મારી ઉપર નાટક કરી અને મારો વિડીયો ઉતાર્યો છે। અમારા દુશ્મન થાય છે ને લતાવાળા, દારૂ જેટલા વેચે જ ને, એ અમારો વિડીયો ઉતારી મારા ભાઈનો। એટલે એ ખોટા વિડીયો ડાઉનલોડ કરીને અંદરને મૂકે છે। હું બીજું કઈ છે નહીં, અને અમે કઈ પીતા છીએ ને એવું। આ 1-2 વર્ષ પહેલાનો વિડીયો છે અને આઈટમ પહેલાનો જ છે। હું હા એ અંદુ એવું અમને ચડાવી અંદર આ લોકોએ અને અમારા એવા રીતે વિડીયો ઉતારી દીધા કે હાલ્યો બાપુ આમ રાખો તો જરી કંઈક સારી લાગશે એમ કરીને અમે રખાવી દીધી। હું બોટલ